ત્રણ સફેદ ઝેર જે ભોજનમાં સ્વાદ તો વધારે છે પરંતુ અંદરથી શરીરને ધીમે ધીમે ખાઈ જાય છે. મીઠું, ખાંડ અને મેંદો. મીઠું થોડી ખારાશ પણ મોટો ખતરો. મેડિકલ રિસર્ચ કહે છે કે રોજનું 5 ગ્રામ મીઠું પૂરતું છે, પણ ભારતની એવરેજ છે 11 ગ્રામ. પરિણામે બ્લડ પ્રેશર, કિડનીની તકલીફ અને હાર્ટ એટેક. ખાંડ સ્વાદમાં મીઠી પણ પરિણામે કડવી. WHO પ્રમાણે એડેડ શુગર રોજના કેલરી ઇન્ટેકના 10%થી વધારે ન હોવી જોઈએ, પરંતુ ચા, કોફી, મીઠાઈ, પેકેજિંગ ફૂડમાં તો ખાંડ ભરપૂર છે. પરિણામે ડાયાબિટીસ, ફેટી લીવર અને ઓબેસિટી. મેંદો ખાલી પેટ ભરનાર, નો ફાઈબર, નો ન્યુટ્રિશન, નો એનર્જી. ઝડપથી શુગર વધારે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કરે અને ડાયાબિટીસ થઈ શકે. પરિણામે પેટની તકલીફો, વજન વધવું અને હાર્ટની બીમારી. સમસ્યા એ છે કે આ સ્વાદમાં બધું મીઠું લાગે છે પરંતુ શરીરને અંદરથી તોડે છે. શું તમે પણ આ સફેદ ઝેરથી દૂર રહેવા તૈયાર છો? તો કોમેન્ટ કરો નો વ્હાઇટ પોઈઝન અને આ રીલ તમારા ફેમિલી મેમ્બરને શેર કરો, કેમ કે બદલાવની શરૂઆત ઘરથી જ થાય છે.